બધાને હર મહાદેવ, જય માતાજી। આજે આપણી યાત્રાનો દિવસ છે બીજો અને ભાવનગરથી નીકળી ગયા છીએ। હા, તમે જોઈ શકો છો આપણી ગાડી પડી છે અહીંયા। પાણી પીવા ઉભા રહ્યા ને તો આ દુકાનવાળા ભાઈ હતા, એને કીધું છે કે આવો કે ચા પાણી પીવા। આ બધા ભાઈઓ તમને મળાવું। હર હર મહાદેવ, મહાદેવ। ભાવનગરમાં લોકોનો બધો બહુ સપોર્ટ છે મહાદેવ। આ બધા ભાઈઓનો બેઠા છે, ચા પાણી પાયા કે નાસ્તો બસ્તો કરવો હોય તો પછી આગળ જઈને તમને મળીએ। અહીંયા મારા મામાની ઊભા છે ને આ પડી છે આપણી ગાડી। અહીંયા અત્યારમાં હાર પહેરાવી દીધો છે, ધજા છે પાછળ। તો ફાઇનલી આપણે ભોળાજ પહોંચી ગયા છીએ। તમે દર્શન કરી લેજો, તમને દર્શન કરાવું હમણાં। તો અત્યારે આપણે પગવા કરીએ છીએ અરણેજ। દર્શન કરી લો તમે બહારથી, કેમ કે અંદર તો પરમિશન છે નહીં દર્શન કરાવવાની, મોબાઈલ એલાઉડ નથી, તો બહારથી દર્શન કરી લેજો। ને દેખો ચલા, તો અત્યારે 5 વાગવા આવ્યા છે અને આપણે ધોળકા પૂગી ગયા છીએ। તો લચ્છી પીવા ઉભા છે આ ભાઈ। એ ભાઈ આપણને લચ્છીમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે, એ કે તમે યાત્રા કરો છો એટલે પીવો એ કે। તો ભાઈનો દિલથી આભાર। એ ભાઈનું પણ સપનું છે કેદારનાથ જવાનું, જાય કાંઈ દે ક્યારેક। આજે આપણે રાત્રિનું રોકાણ માટે જગ્યા મળી ગઈ છે, જગ્યા બહુ સારી છે। હા, ડાકોર ખેડા રોડ ઉપર જ છે આશ્રમ આવેલો છે। જગ્યા પણ ફૂલ છે સારી, માથે મસ્ત પણ પંખો ફરે છે ને અહીં મંદિર છે, મને બતાવું। તો આજનું રાત્રિનું રોકાણ આપણે અહીંયા થવાનું છે, જમવાનું એવું બનાવવાનું છે। જમવાનું બનાવીને તારે તમને વિડીયોમાં બતાવું, બનાવે તો વિડીયોમાં। તો અત્યારે જમવાનું બને છે, અહીં રોટલી બની જશે અમારી, બળી જશે પહેલી વહેલી। અહીં તો આપણે સેવ ટમેટાનું શાક છે, અહીં વણવાનું ચાલુ છે। તો હમણાં જમવા બેસી ગયા તમને બતાવીએ, બનાવે તો વિડીયોમાં। તો અત્યારે જમવા બેસી ગયા છે, જમવામાં છે સેવ ટમેટા, આ રોટલી કંઈક આવી બની છે આપણીથી। અમીરભાઈ છે જમવા બેઠા, હાલો બધા જમવા। અહીં તો લાઈવ ચાલુ છે અમીરભાઈનું। હાલો જમીન મળીએ। પથ્થરી બથરી બધું કરી નાખ્યું છે, મળી ગયું સકાળ 9 વાગે સવારે। તો બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, મળી કાલ સવારે।